શું મેસેજ આપશો યુવાનો માટે? મારે યુવાનોને એક વિનંતી કરવાની છે કે તમારામાં ટેલેન્ટ છે, તાકાત છે. પહેલાં તો તમારા મિત્ર સારા રાખજો. એક પણ મિત્ર વ્યસની ન હોવો જોઈએ કે મારા ગ્રુપમાં આ સિગારેટ પીવે છે, કે પાન માવો ગુટખા ખાય છે કે વગેરે. તો એને એકવાર વોર્નિંગ આપજો કે ભાઈ તારે મારી જોડે રહેવું હોય તો પાન માવા ગુટખો સિગારેટ તું મૂકી દે. જ ન મૂકે તો તમે ચોક્કસ પ્રકારે એ મિત્રને મૂકી દેજો, કારણ એ મિત્ર નથી, આવનારા સમયમાં તમારો દુશ્મન બનશે. એક વાર પણ વ્યસનના રવાડે ચડતા નહીં. વાત રહી બીજી, શોર્ટ ટાઈમની અંદર પૈસા કમાવાનો ક્યારેય વિચારતા નહીં. તમારા પપ્પા મમ્મીને પૂછજો કેટલા સંઘર્ષના અંતે એ મમ્મી પપ્પા અહીંયા પહોંચ્યા છે. તમારે કાલે મર્સિડીઝ ગાડી લઈ આવી. ત્રીજી વાત, બ્રાન્ડેડ વસ્તુ પહેરવાથી તમે મોટા કે મહાન થવાના નથી. માટે સાદાઈની જીવન રાખી તમારું જ્ઞાન વિકસાવો. તમે જો જ્ઞાની હશો તો ચોક્કસ તમે વિવેકી બનો, બધાને પગે લાગો, નમ્ર બનો. જે નમ્ર અને વિવેકી બન્યા છે એનો જ વિકાસ થયો છે. ચોથી વાત એ કે યોગક્ષેમ વહામ્યમ, ભગવાને કહ્યું છે ગીતામાં, અનન્યા ચિંતયંતો માયે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિજ્ઞાનામ યોગક્ષેમ વહામ્યમ. તું જા સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્રનું કામ કરજે. તારા યોગક્ષેમની જવાબદારી મારી છે. માટે મોટિવેશન માટે પણ તમે ગીતા વાંચજો. આજથી પાનના ગલ્લે રોડ ઉપર ગાડીની ઘોડી ચડાવીને બેસવું એ સારા અને સંસ્કારી યુવાનોને શોભા દેતું